લોકો કહે છે કે હું બદલાઈ ગઈ છું. પાર્ટ 2. એના 5 મુખ્ય કારણો કીધેલા હતા મેં, અને મેં તમને એવું કીધેલું હતું કે આપણે આગળના વિડીયોમાં એની લાંબી વાત કરીશું. તો આપણે આજે એ લાંબી વાત કરીશું. પહેલું કારણ છે કે પરિવર્તન એ જ સ્થિર છે. કુદરતનો નિયમ છે કે બધું બદલાય છે. આપણે આજે જે છીએ તે 5 વર્ષ પહેલાં નહોતા, અને કદાચ આવતા 5 વર્ષ પછી આપણે અત્યારે છે એવા નહીં હોઈશું. આ બદલાવને સ્વીકારવો એ જ પરિપક્વતા છે. બીજું, અનુભવનો પ્રભાવ. આપણા જીવનમાં થતા સારા કે ખરાબ અનુભવો એ જ આપણા વ્યક્તિત્વને ઘડે છે. નિષ્ફળતા આપણને મજબૂત બનાવે છે, અને જ્યારે સફળતા આપણને આત્મવિશ્વાસ આપે છે. મેં અનુભવ કર્યો છે બંનેનો. ત્રીજું છે સ્વજાગૃતિ. જ્યારે આપણે આપણી જાતમાં બદલાવ અનુભવીએ છીએ ત્યારે સૌથી મહત્વનું છે એ જાણવું કે આપણે આ બદલાવને કઈ દિશામાં લઈ જઈ રહ્યો છે. આપણે વધુ નમ્ર બની રહ્યા છીએ, સમજદાર બની રહ્યા છીએ, સકારાત્મક બની રહ્યા છીએ કે નહીં? આ બધા પ્રશ્ન આપણી જાતને પૂછવાના છે. બદલાવ નેગેટિવ બી હોઈ શકે અને પોઝિટિવ પણ હોઈ શકે. એટલે આપણે આપણી જાતને પૂછવું ફરજિયાત છે કે તમે કઈ દિશા તરફ જઈ રહ્યા છો. ચોથું છે જૂની માન્યતાઓને છોડવી. ઘણીવાર આપણે જૂની આદતોને કે વિચારોને પકડી રાખીએ છીએ. થયેલું છે મારી સાથે. પોતાની જાતમાં સુધાર કરવા માટે તે જૂની વાતોને દૂર કરવી પડશે, અલન કરવી પડશે, કે જે તમે ગૂંથી રાખી છે એને કાઢવી પડશે, જેથી નવા સારા વિચારો આવે.